રામ રામ બોલ દે. રામ રામ ભાઈ. રામ 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 રામ. રામ 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 મામા રામ રામ. ગેમના જે વિરોધમાં છે ને અત્યારે બધા જે ગેમનો વિરોધ કરે છે, અમે અત્યારે કલેક્ટર ઓફિસે જવાના છીએ આવેદન પત્ર દેવા. તો જેટલા જાગૃત નાગરિકો. હું પોલીસ સ્ટેશને તો મિત્રો આવી ગયો છું. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મારું નામ છે પ્રદીપ ને હું તમારું સ્વાગત કરું છું પ્રદીપ ટીવી બ્લોગમાં. તમે બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. અને જય માં સોનલ. જય સોનબા. અને જય મામાદેવ. તમે બધા વિચારતા હશો કે દર વખતે હું ખાલી જય શ્રી રામ જ બોલું છું ને આજ વખતે આ બે નામ કેમ બોલ્યો? કેમ કે મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે પ્રદીપભાઈ તમે આનું પણ નામ લેતા જાઓ. તો તમે કે એમ તો તમારો ભાઈ કરવાનું જ છે ને. અત્યારે હું ને આનંદભાઈ છે આવડા ભેગા. હું ને આનંદભાઈ અત્યારે અમે બધા છે ને, તમને ખબર હોય તો આજકાલ ગેમનો વિરોધ હાલે. ફરજી ગેમના બધા મોટા મોટા ક્રિએટર જેને લાખ માંથી વ્યૂ આવે અને 10,000 વ્યૂ તો અમારે આવતા હોય, તો એ બધા ક્રિએટર અત્યારે ભેગા થયા અહીં ઓલી ફરજી ગેમ વિશે. કેમ કે ઓલા ફરજી ગેમનો અત્યારે અમે વિરોધ કરવા જવાના છીએ. ક્રિએટરનો વિરોધ કરવા નથી જવાનો, પણ આ ગેમના જે વિરોધમાં છે ને અત્યારે બધા જે ગેમનો વિરોધ કરે છે એના વિશે અમે અત્યારે કલેક્ટર ઓફિસે જવાના છીએ આવેદન પત્ર દેવા. તો હું આનંદભાઈ આવી ગયા છે કે આનંદભાઈ? જય માતાજી. હા બોલ. કેમ છે બધા મજામાં? મજા આવી જાય. અંદર બધા છે ને ક્રિએટર બેઠા હે, તો ચલો તમને મુલાકાત કરાવો. હમણાં જણાવી ગયું હતું કે અમે બધા ભાઈઓ ક્રિએટર ભેગા થવાના છીએ. તો આ બધા જો આવી ગયા છે ક્રિએટર. ચલો હું તમને એક એક કરીને બધાની મુલાકાત કરાવું. તો અહીંયા રમેશભાઈ પણ બેઠા છે. રામ રામ બોલ દઈએ. રામ રામ ભાઈ. રામ 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 રામ. રામ 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 મામા રામ રામ. અહીંયા આપણે ભેગા થઈ ગયા છીએ. સોરી, હવે થોડીક વાર પછી આપણે જવાના છીએ. મેં હમણાં તમને વિડીયોમાં જણાવ્યું હતું કે કલેક્ટર ઓફિસે આપણે આવેદનપત્ર દેવા જવાના છીએ. તો બ્લોગમાં જોડાઈ રહેજો. મિત્રો હું તમને મુન્નાભાઈ યારે તો મુલાકાત કરતા ભૂલી ગયો. અને આ ગાંઠિયા ભાઈ આપણે ભૂલી ગયો હતા. મુન્નાભાઈ ને માફ કરી મિત્રો અત્યારે મુન્નાભાઈની ગાડીની ચાવી મળી ગઈ છે અને અત્યારે હું જાઉં છું. મુન્નાભાઈની ગાડીમાં છે ને માઇક પડ્યું હોય, માઇક હું ઉપાડતા હું. કેમ કે વોઇસ બરાબર આવે ને, એટલે વોઇસનો ગયો વાંધો ના આવે. મુન્નાભાઈ કીધું માઇક પડ્યું હોય ને આપણે એક્સીમાં પડ્યું હોય કાઢતો. અને મિત્રો આ પર્સનલ મારે છે ને કોઈને હેટ નથી. ભરત આયન ને એસ કે માટે મારે પર્સનલ હેટ નથી. આ તો છે ને ગેમનો વિરોધ માટે આ તો અમે ગેમના વિરોધ માટે મિત્રો ભેગા થયા અહીં. બાકી આપણે પર્સનલ કોઈને હેટ છે નહીં, એટલે તમે કોઈ ખોટું ના લગાડતા. મામા તો પેલા કહેતો, હવે તો મામા ના કહેવાય. કેમ કે તમારા ભાણે બહુ તમારે આગળ પાછળ દોડ્યો પણ તમે રાખ્યો નહીં, એટલે કાંઈ વાંધો નહીં. બીજું હું આ જો મિત્રો આપણે આવી ગયા અહીં. હવે આની ચાવી ખોલવી જો. આયો ખુલી ગઈ આપણા મુન્નાભાઈ. આમાં માઇક પડ્યું. માઇક ગોતી લો મિત્રો ભાઈ મળું. A few moments later. ઓનલાઈન ગેમિંગ દૂષણને ડામવા 100 જેટલા જાગૃત નાગરિકો પહોંચ્યા કલેક્ટર કચેરી. તો મિત્રો અત્યારે બધા ક્રિએટર હવે નીકળવા માંડ્યા છે ધીરે ધીરે કરી. અત્યારે બધા નીકળવા માંડ્યા છે, તો બ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ. ગાંઠિયાભાઈ ભેગા છે ને મુન્નાભાઈ ભેગા છે. એમની મોટરમાં નીકળી ગયા છે ને અત્યારે આપણે જ્યાં કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવાનું છે. ગાડીમાં બેસી ગયા. જય માતાજી, હું છું અર્જુન ગઢવી ઉર્ફે ગટિયાભાઈ.
આજ અમે કલેક્ટર સાહેબને એક આવેદન દેવા જાય છે જે ઓનલાઈન ગેમમાં આજ ઘણો પરિવાર એવું હોય છે કે એક છોકરો એમાં ગેમિંગમાં ફસાઈ જાય છે અને પછી આત્મહત્યાનું એને કરવી પડે છે કેમ કે પૈસાના કારણે આત્મહત્યા તેના પરિવાર પણ એમાં મુશ્કેલીમાં આવે છે અને આના માટે થઈ અને આજે બધા માણસો ભેગા મળી અને કલેક્ટર સાહેબને આવેદન દેવાનું જે પણ આમાં જ્યારે આ કોઈ પણ છોકરો એમાં એડ થાય છે એનું કારણ છે યુટ્યુબર. આજે આપણે યુટ્યુબરની માધ્યમથી જે આપણા ફ્રેન્ડ ફોલોવર હોય જેને આપણે જેવું જ્ઞાન દઈએ એવું જ્ઞાન લઈએ છે એટલે એના માટે થઈને આવી ગેમોની જે એડ કરે છે તો એનો વિરોધ છે આપણે કે આવી ગેમનો કરવી જ ના જોઈએ. ગેમ એના કારણે જ આપણા ફોલોવર આપણા પરિવાર કહેવાય છે ને એ એમાં ફસાય છે. એટલા માટે આપણે આજનો વિરોધ છે અને આવેદન દેવું છે કે એના કારણે સરકાર એમાં કંઈક પગલાં લે. તો તે માટે આપણા છોટુભાઈનો બ્લોગ છે તેને સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ શેર કરજો એવી અમારી મુનાભાઈની બેની રિક્વેસ્ટ છે. તો ભૂલાય નહીં શેર કરજો કેમ કે આ બ્લોગ કોકને કામ આવે એવું છે કે આજની કોઈની જિંદગી બચી જતી હોય આ બ્લોગથી તો તમે ખાલી એક શેર કરવામાં કોઈ વસ્તુ જાતી નથી. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા કલેક્ટર ઓફિસે. મેં હમણાં તમને જણાવ્યું હતું ને બધા ક્રિએટર આવી ગયા છે. ચલો હું તમને છે ને મુલાકાત કરાવું એક એક કરી. જ્યારે અહીંયા બધા ભેગા થઈ ગયા આપણા રમેશભાઈ, મુન્નાભાઈ, જય માતાજી અને ગઠિયાભાઈ અને જે મિત્રો જો ગાડી આવી ગઈ ને સામે ઝેરોક્સ ઓફિસે ગયા છે કંઈક કાગળિયા લખણ કંઈક કરવું જોઈએ ને એના માટે ગયા. અને ચેનલ પર નવા આવો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગમાં જોડાઈ રહેજો. અત્યારે આવી ગયા છે કલેક્ટર કચેરીએ. હવે આપણે કલેક્ટર સરને નિવેદન દેવા 4-5 જણા ગયા છે. નિવેદન દઈ દઈએ એટલે આપણું એનું કામ પૂરું થશે. હવે આગળની કાર્યવાહી કલેક્ટર સાહેબ કરશે અને બધાને ન્યાય મળશે એ ફાઇનલ છે. જય માતાજી. તો મિત્રો જે કાર્યવાહી કરવાની હતી આવેદન પત્ર લઈ લીધું છે અને હવે ક્યાં જવાનું છે આપણે હવે જોધપર નાકે પોલીસ ચોકી મેઇન પોલીસ ચોકી જવાનું છે. અહીંયા એક પત્ર દેવાનું છે. પોલીસ ચોકીએ પત્ર રજૂ કરવાનો છે તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો આપણે હમણાં મુન્નાભાઈએ તમને જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશને આપણે જવાના હતા. તો પોલીસ સ્ટેશને તો હું પોલીસ સ્ટેશને તો મિત્રો આવી ગયો છું પણ પાછળ પોલીસ સ્ટેશન છે અને એમાં ફરિયાદ લખાણવાની છે. અને આ મિત્રો હું તમને વિડીયોમાં હજી કહું છું કે હું કોઈનો વિરોધ નથી કરતો. તમને લાગતું હોય કે ભરત આયર ને SK વ્લોગ ને કેશુર કિંગની એની પાછળ પડી ગયો તો મિત્રો હું એનો વિરોધ નથી કરતો. હું અહીંયા એટલે આવ્યો છું કે આ ગેમિંગ ને ફરસી એપ્લિકેશન ને બધા ચાલુ થઈ ગયા ને એના વિરોધમાં આવ્યો છું. તો કોઈ ક્રિએટર મોટા જે ક્રિએટરના મેં હમણાં તમને નામ લીધા એના હું વિરોધમાં નથી આવ્યો. તો એ વાત બાબત તમે નોંધ રાખજો. અને પાછળ પોલીસ સ્ટેશન છે પણ એનો વિડીયો ના બતાડાય કેમ કે અલાઉડ ના હોય ને.